નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ બધા કુલ ઉપર હું એના નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 આપણે ભણી રહ્યા છીએ અને ગયા લેક્ચર જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. પાર્ટ 1 એ તમે જોવાનું ભૂલતા નહીં, કારણ કે જેમાં આપણે પ્રસ્તાવનાની વાત કરી છે કે ભાઈ દ્રવ્ય શું છે, દ્રવ્ય કોને કહેવાય, એના વિશેની ચર્ચા કરી છે. અને આજના લેક્ચરની અંદર આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છીએ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો ટોપિક 1.1 દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ. આના વિશેની ચર્ચા આપણે એકદમ ડિટેલની અંદર એકદમ જોરદાર રીતે આપણે કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એની અંદર દ્રવ્યનો પહેલો ભૌતિક ગુણધર્મ જેનું નામ છે દ્રવ્ય કણોનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો દ્રવ્ય વિશે ઘણી બધી ચર્ચાઓ થતી હતી. દ્રવ્ય શેનું બનેલું છે, દ્રવ્ય શેનું હોય, દ્રવ્ય કેવું હોય, આ બધી ચર્ચાઓ થતી હતી. એની અંદર વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકોએ સાબિત કરીને બતાવ્યું શું, તો કે દ્રવ્ય છે ને એ શેનું બનેલું છે, તો કે દ્રવ્ય કણોનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના બે સમૂહો દ્રવ્ય વિશે વિચારધારા રજૂ કરતા. મેં તમને કીધું ને કે આમ તો દ્રવ્ય વિશે ઘણા બધા લાંબા સમયથી શું થતું હતું બેટા, તો કે દ્રવ્ય વિશેની વિચારધારાઓ રજૂ થતી હતી કે ભાઈ દ્રવ્ય આનું બનેલું છે, દ્રવ્ય આનું બનેલું છે, દ્રવ્ય આમ કરે છે, દ્રવ્ય આમ કરે છે, દ્રવ્ય આનું બનેલું છે. આવી ઘણી બધી વિચારધારાઓ દ્રવ્ય વિશે ચાલતી. પરંતુ વૈજ્ઞાનિકોએ બે જૂથો પાડી ગયા. શું પડી ગયા? વૈજ્ઞાનિકોના બે જૂથો પડી ગયા. એક જે જૂથ હતું બેટા એને કીધું સમૂહ 1 અને બીજો જે સમૂહ હતો એને કીધું સમૂહ 2. આવી રીતે વૈજ્ઞાનિકોના બે સમૂહો બની ગયા. બરોબર. એમાંનો એક સમૂહ છે ને એ શું માનતો હતો ખબર છે કે ભાઈ દ્રવ્ય છે ને એ લાકડાના ટુકડાની જેમ. કેમ લાકડાના ટુકડાની જેમ? કેમ તો કે સતત એટલે કે કન્ટિન્યુઅસ છે. એક સમૂહ શું માનતો હતો બેટા, તો કે દ્રવ્ય છે ને દ્રવ્ય એ લાકડાના ટુકડાની જેમ કેવું છે, સતત છે. દ્રવ્ય છે ને નાના નાના ટુકડા જેવું નથી બનેલું. જેમ લાકડાનો ટુકડો આમ સતત હોય ને, લાકડાના ટુકડામાં ક્યાંય પણ જગ્યા ન હોય ને, એક પણ પ્રકારની ખાલી જગ્યા ન હોય ને, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય છે ને એ નાના નાના ટુકડાનું નહીં પણ લાકડાના ટુકડાની જેમ એક સતત ટુકડાની જેવી રીતે એક સળંગ રીતે બનેલું છે, આવું કીધું. બરોબર. જ્યારે વૈજ્ઞાનિકોનો બીજો સમૂહ હતો એને શું વાત કરી ખબર છે? એને એવું કીધું કે દ્રવ્ય છે ને એ રેતીના કણોની માફક નાના નાના કણોનો બનેલો છે. આ વૈજ્ઞાનિકોએ શું વાત કરી કે ભાઈ દ્રવ્ય છે ને દ્રવ્ય, આ દ્રવ્ય છે ને દ્રવ્ય, એ દ્રવ્ય રેતીના કણો કેવા હોય એવા નાના નાના કણોનો, કેવો તો કે એવા નાના નાના કણોનો વિદ્યાર્થી મિત્રો બનેલો છે. તો આવી રીતે વૈજ્ઞાનિકોના બે સમૂહો પડી ગયા. એક સમૂહ શું વાત કરી કે દ્રવ્ય નાના નાના ટુકડાનો નથી બનેલો. જેવી રીતે લાકડાનું ટુકડું સળંગ હોય ને, જેમ સતત હોય ને, એમ એની વચ્ચે જગ્યા ન હોય ને, એવી રીતે બનેલું છે. દ્રવ્ય શેનું બન્યું જ નથી, એનું કહેવાનો મતલબ આવો હતો. જ્યારે બીજા વૈજ્ઞાનિકો શું કહેતા હતા? બીજા વૈજ્ઞાનિકો એવું કીધું કે ના હવે દ્રવ્ય છે ને ભાઈ દ્રવ્ય એ દ્રવ્ય નાના નાના ટુકડાનું બનેલું છે. હવે આ બંને વચ્ચે શું થઈ ગયું તો કે યુદ્ધ થઈ ગયું, ઘમાસાન યુદ્ધ થઈ ગયું ભાઈ, ખતરનાક યુદ્ધ થઈ ગયું. કે ઘણા કે દ્રવ્ય તો આનું બનેલું છે, ઘણા બધા કે દ્રવ્ય તો આનું બનેલું છે. તો હવે આ બંને બાયધા. આને શું કીધું ખબર છે? આને સાબિત કરીને બતાય કે દ્રવ્ય કણોનું બનેલું છે. આને શું કીધું ખબર છે? આને શું કીધું? આને કે તું સાબિત કરીને બતાય કે દ્રવ્ય લાકડાના ટુકડાની જે સળંગ છે, સતત છે, કન્ટિન્યુઅસ છે, એમ સાબિત કરીને બતાય. તો બંને વૈજ્ઞાનિકોના જે જૂથો છે એ બંને વૈજ્ઞાનિકોના જૂથો છે ને મંડી પડ્યા અને અલગ અલગ ઘણા બધા પ્રયોગો કર્યા. એમાંનો એક પ્રયોગ કે જે આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાનો છે, અને પ્રયોગ કયો છે ખબર તમને લોકોને? એ પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રયોગ છે પ્રવૃત્તિ 1.1. આ પ્રયોગના આધારે છે ને એ સમૂહ 2 જીતી ગયું. કેવી રીતે જીતું, કેમ જીતું, એના વિશે ચર્ચા કરીએ. પણ ચાલો અહીંયા એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે શું, તો કે ભાઈ આપણે શું લેવાનું છે? તો આપણે એ લોકોએ 100 ml પાણી ભરેલું એક બીકર લેવાનું. શું લેવાનું છે? આપણે એક બીકર લેવાનું. તો ચાલો આપણે એક બીકર લઈ લઈએ. ઓકે, ચાલો આ એક બીકર લીધું. બીકરમાં કેટલું લેવાનું છે? 100 ml પાણી ભરેલું એક બીકર લેવાનું. પછી તેને પાણીથી અડધું ભરી દો અને તેમાં પાણીના સ્તર પર નિશાની કરો. આપણે શું કરવાનું છે તો કે આને હવે પાણીથી અડધું ભરી દઈશું. ચાલો તો આપણે શું કરીએ? આને પાણીથી અડધું ભરી દઈએ. ચાલો પાણીથી અડધું ભરી દીધું. હવે શું કરવાનું? જે જગ્યાએ પાણી પહોંચ્યું એ જગ્યા પર આપણે શું કરવાનું છે? નિશાન. તો ચાલો અહીંયા પાણી છે ને તો અહીંયા આપણે નિશાન કરી દઈએ. ઓકે, સરસ. ચલો પછી એવું કરવાનું કીધું, તેમાં થોડી ખાંડ અથવા તો મીઠું નાખીને કાચના સળિયા વડે તેને હલાવીને ઓગાળો. હવે આપણે શું કરવાનું ખબર છે? આની અંદર થોડીક ખાંડ શું નાખશું? આની અંદર થોડીક ખાંડ. જો ખાંડ ન હોય
તો મીઠું આ નાખવાનું અને પછી તમારે શું લેવાનું ખબર છે? એક કાચનો સળિયો લેવાનો. શું લેવાનો? એક કાચનો સળિયો. શેનો બનેલો હોય સર? કાચનો બનેલો હોય. આ કાચનો સળિયો લેવાનો અને કાચના સળિયા વડે તમારે હલાવવાનું છે. કાચના સળિયા વડે શું કરવાનું છે? તો કે તમારે હલાવવાનું છે. તો તમને શું લાગે છે મીઠાનું શું થશે? મીઠાનું શું થશે? તો તમે કહેશો કે સર મીઠું છે ને મીઠું, સર મીઠું છે ને મીઠું ઈ આ પાણીમાં ઓગળી જશે. સર મીઠું છે ને ઈ પાણીમાં ઓગળી જશે. સર મીઠું છે ને એ પાણીની અંદર ઓગળી જશે. તો પ્રશ્ન હવે એ થાય છે કે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે, બરોબર? મીઠું જેવું નાખ્યું, બરોબર, એટલે શું થયું છે? તો કે થોડું કેવું પાણીનું સ્તર શું આવ્યું છે? તો કે ઉપર આવ્યું છે. હવે જ્યારે આપણે સળિયા વડે હલાવીએ છીએ, સળિયા વડે જ્યારે હલાવીએ છીએ, તો સળિયા વડે જ્યારે આપણે હલાવીએ છીએ બાળ મિત્રો, એટલે થાય છે શું? તમને ખ્યાલ આવે છે? તો કે ત્યારે વિદ્યાર્થી મિત્રો થાય છે એવું કે ધીમે ધીમે પાણીનું જે સ્તર હતું, ઉપરનું પાણીનું સ્તર હતું, એ પાછું શું થઈ ગયું? તો કે એ પાણીનું સ્તર પાછું લુપ્ત થઈ ગયું. એટલે કે જ્યાં પેલા પાણી હતું ત્યાં જ આવી ગયું. એનો મતલબ કે પેલા પાણીનું સ્તર થોડુંક વધ્યું, પછી શું થયું? તો કે પાછું પાણીનું સ્તર પેલા જે હતું ત્યાં ને ત્યાં આવી ગયું. તો આવું કેમ થયું? આની પાછળનું કારણ શું છે? તો વિદ્યાર્થી મિત્રો આ એક જોવા જેવી ઘટના હતી અને આ ઘટના ઉપર એમને શું કર્યું? તો કે આપણે જોયું, અવલોકન કર્યું. શું? તો કે તમારા મત મુજબ ઓગળેલ મીઠુંનું શું થયું છે? વિદ્યાર્થી મિત્રો આ મીઠું ઓગળી ગયું, મીઠું ઓગળી ગયું, એનું શું થયું છે મને કહો તો તમે જણાવી શકો ખરા? કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે આ મીઠાનું શું થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ મીઠાનું થયું છે એવું કે આ જે પાણી છે ને, પાણી, આ પાણી, હવે આને ઝૂમ કરીએ. જો બેટા, હવે આને ઝૂમ કરીએ. માની લો કે આ નાનકડું પાણી છે ને, આ નાનકડો પાણીનો ભાગ છે ને એ મેં ઝૂમ કરું છું. જુઓ, આ તમે ગોળ ગોળ ટપકાઓ જે જોઈ રહ્યા છો, આ ટપકાઓ શેના છે? તો કે પાણીના કણોના છે. કેના છે? પાણીના નાના 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 કણોના છે. હવે થાય છે કેવું? વિદ્યાર્થી મિત્રો કે આપણે જેવું મીઠું નાખ્યું હતું તો મીઠાની અંદર એ મીઠાના કણો છે ને, આ પાણીના કણો વચ્ચે તમને ખાલી જગ્યા દેખાય છે? આ પાણીના કણો વચ્ચે તમને ખાલી જગ્યા દેખાય છે? આ પાણીના કણો વચ્ચે તમને ખાલી જગ્યા દેખાય છે? તો કે યસ, આ પાણીના કણો વચ્ચે મને એવી ખાલી નાની નાની મને જગ્યા દેખાય છે. આનો અર્થ શું થયો? તો વિદ્યાર્થી મિત્રો આનો અર્થ એવો થાય છે કે પાણી જે છે, પાણી છે એ પાણીના કણોમાં રહેલી જગ્યામાં શું થયું? તો કે મીઠાના કણો ગોઠવાઈ ગયા છે. શું થયું બેટા? પાણીના કણો પાણીના જે કણો છે એમની વચ્ચે રહેલી જે જગ્યા છે એની અંદર શું થયું? તો કે મીઠાના કણો ગોઠવાઈ ગયા. આગળ જોઈએ તે ક્યાં દ્રશ્ય થઈ ગયા? તો ક્યાંય દ્રશ્ય નથી થયા, પાણીના કણો વચ્ચે આવી ગયા છે. અને પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે તો અહીંયા આપણે લખી નાખીએ કે વિદ્યાર્થી મિત્રો પાણીના સ્તરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો ખ્યાલ આવ્યો બેટા? આની ઉપરથી ખબર શું પડી કે પાણીના કણો વચ્ચે જગ્યા હશે, પાણી નાના નાના કણોનું બન્યું છે તોને તો જેમની વચ્ચે જગ્યા હશે ને, નાના નાના કણો વચ્ચે જગ્યા હોય તોને તો જ આ મીઠાના કણો છે ત્યાં છુપાણા છે કે નહીં છુપાણા હોય. તો યસ, આના આધારે વિદ્યાર્થી મિત્રો નક્કી થઈ ગયું શું? તો કે વિદ્યાર્થી મિત્રો પાણીના કણો છે એમની વચ્ચે રહેલું જે જગ્યા છે એની અંદર મીઠાના કણો શું થઈ ગયા? તો કે છુપાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે જો તમારે અભ્યાસ કરવો છે, આવી જ રીતે તમારે આખો વર્ષ દરમિયાન એકદમ નોલેજેબલ, એકદમ જોરદાર, એકદમ ધારદાર, એકદમ મસ્ત રીતે તમારે અભ્યાસ કરવો છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે વિદ્યાકુલ ગુજરાતી દ્વારા વિદ્યાકુલ એપ્લિકેશન પર ટોપર બેચ ચાલુ થઈ ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ટોપર બેચ લોન્ચ થઈ ચૂકી છે. અને ટોપર બેચ ફટાફટ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ટોપર રિલોડેડ બેચ અને ધોરણ 11 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો ટોપર બેચ તમારે લોકોએ છે એ મેળવવી હોય તો તમારે આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 99 44 45 400 પર કોલ કરીને તમારે મગાવવાની છે. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો
તો આ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ, ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ, ધોરણ 10માં ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે બુકો યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા લોન્ચ થઈ ગઈ છે. તમે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામર, અંગ્રેજી ટેક્સ્ટ બુક, સંસ્કૃત જેવી બુકો પણ તમને અમારી પાસેથી પ્રાપ્ત થશે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો આ બંને નંબર ઉપર કોલ કરો અને કોલ કરીને શું કરવાના છો તો કે બુકો મંગાવો, કારણ કે તમારો અભ્યાસ શ્રેષ્ઠ બને એ અમારી પોતાની જવાબદારી છે. તો ચાલો આગળ વધીએ. તો આના આધારે આપણને ખબર પડી કે શેના આધારે ખબર પડી આપણને તો કે આના આધારે આપણને ખબર પડી. શું ખબર પડી બેટા તો કે ભાઈ દ્રવ્ય છે ને, દ્રવ્ય શેનું તો કે કણોનું બનેલું છે. દ્રવ્ય કણોનું બનેલું છે. શેનું બનેલું છે? કણોનું બનેલું છે. અને આપણે વાત કરીએ પ્રમાણે કે જે સમૂહ 2 હતો, કે જે સમૂહ 2 હતો એ શું થયો તો કે સાચો પડ્યો. અને સાચો પડ્યો એના માટે એને ફાયદો શું થયો તો કે વાત સાચી છે કે દ્રવ્ય શેનું બનેલું છે તો કે દ્રવ્ય વિદ્યાર્થી મિત્રો કણોનું બનેલું છે. ખ્યાલ આવ્યો ડન. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમારો એકદમ કન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે આગળ વધીએ અને આગળ આપણે અભ્યાસ કરીએ. ત્યાર પછીની આપણે એક સરસ મજાની ઘટના આવે છે. નવો એક દ્રવ્યનો ગુણધર્મ છે. એ શું છે તો કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે. આપણે વાત તો કરી દીધી, આપણને હવે ખ્યાલ તો આવી ગયો કે દ્રવ્ય શેનું બનેલું છે તો કે કણોનું બનેલું છે. કેવા કણોનું બનેલું છે તો કે નાના નાના કણોનું બનેલું છે. તો પ્રશ્ન આપણને એ થાય વિદ્યાર્થી મિત્રો કે દ્રવ્યના જે કણો છે એ કેટલા સૂક્ષ્મ છે. તો એ જોવા માટે તમારે શું કરવાનું ખબર છે તો કે આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો ચાલો આપણે પ્રવૃત્તિ જોઈએ. શું કરવાનું છે અહીંયા તમે નજર રાખજો એટલે તમને હમણાં તમારો કન્સેપ્ટ એકદમ મસ્ત રીતે, એકદમ જોરદાર રીતે, એકદમ ધારદાર રીતે સમજાઈ જશે. શું કરવાનું છે ધ્યાન આપજો. આપણે એક 100 ml પાણી લેવાનું છે. શું કરવાનું છે? 100 ml પાણી લેવાનું છે. આ 100 ml પાણીની અંદર આપણે લોકોએ 3 થી 4 સ્ફટિક આની અંદર આપણે 3 થી 4 સ્ફટિક KMnO4 ના લેવાના છે. શું લેવાના છે? KMnO4 ના લેવાના છે. અને એને તમારે આ સ્વચ્છ પાણીમાં નાખવાના છે. જેવા તમે આ સ્વચ્છ પાણીમાં નાખશો એટલે શું થશે ખબર છે? એટલે કે એનો રંગ છે ને એ આવો ગુલાબી જેવો થઈ જાય. કેના જેવો થઈ જાય? આવો ગુલાબી જેવો થઈ જશે. પછી શું કરશું તો કે આની વ્યવસ્થિત હલાવી દેશું. હવે આની અંદરથી આપણે 10 ml દ્રાવણ લેશું. કેની અંદરથી? આની અંદરથી આપણે એને 10 ml દ્રાવણ લેશું. અને ત્યાર પછી આપણે બીજો 90 ml નો ગ્લાસ લેશું. એની અંદર આ કસ્તળીને આમાં નાખી દેશું. તો શું જોવા મળે છે તો કે આમાં રહેલું જે દ્રાવણ છે એને આપણે આમાં નાખ્યું. હવે શું કરશું? આમાં રહેલું જે કસ્તળી છે એમાંથી એક 10 ml બહાર કાઢી લેશું. એને પાછા સ્વચ્છ 90 ml ના ગ્લાસની અંદર આમાં નાખશું. એમાંથી આમાં નાખશું તો તમે જુઓ કે આ રંગ પહેલા ઘાટો હતો, એમાં આછો થતો ગયો, અહીંયા આછો થતો ગયો અને સાવ એકદમ આછો રંગ થઈ ગયો. તો આના આધારે આપણને ખ્યાલ શું આવે છે? આના આધારે આપણને ખબર શું પડે છે કે વિદ્યાર્થી મિત્રો આપણે જેમ મંદ કરતા જઈએ છીએ દ્રાવણનું શું કરતા જઈએ છીએ? મંદન કરતા જઈએ છીએ. શું કરતા જઈએ છીએ બેટા? દ્રાવણનું મંદન કરતા જઈએ છીએ. જેમ મંદન કરતા જઈએ છીએ એમ પોતે દ્રાવણ શું થાય છે? એમ દ્રાવણ પોતે શું થાય છે તો કે એ મંદ થતું જાય છે અને તોય છે તેનો રંગ જોવા મળે છે. તો આના આધારે આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. આટલા સૂક્ષ્મ કણો કે આપણી કલ્પનાની બહાર છે. વિદ્યાર્થી મિત્રો દ્રવ્યના કણો કેવા છે? બહુ જ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે અને એટલા સૂક્ષ્મ છે કે જેના આધારે આપણે કહી શકીએ કે બહુ જ સૂક્ષ્મ છે. તો હાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. શું ખ્યાલ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડશે કે આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટના થોડા જ કણો પાણીના મોટા કદના જથ્થાને એટલે કે આશરે 1 લિટરને રંગી નાખે છે. આમ આપણે એવો નિષ્કર્ષ એટલે કે તારવી શકીએ કે પોટેશિયમ પરમેંગેનેટના એક સ્ફટિકમાં લાખો કણો રહેલા છે અને તે વધુ ને વધુ નાના કણમાં શું થાય છે તો કે વિભાજિત થાય છે. બને એટલા નાના કણની અંદર સતત ને સતત પોતે શું થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો એ વિભાજિત થતો જ જાય છે અને થતો જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો આપણી જે YouTube ચેનલ છે એને આપણે સબસ્ક્રાઇબ નથી કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચરો જોવે છે પરંતુ વિદ્યાકુલ ગુજરાત YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે જો આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. ટૂંક જ સમયમાં આપણે 1 મિલિયન YouTube ચેનલ પહોંચવાનું છે. બીજું તમારા માટે લાવ્યો છું શું તો કે સરસ મજાની યુથ એજ્યુકેશન દ્વારા બનાવેલી યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન જે વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી છે. એને પણ આજે જ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમને ખબર પડી કે દ્રવ્ય છે 2 કણોનું બનેલું. દ્રવ્ય કણોનું બનેલું છે અને દ્રવ્યના કણો કેવા છે તો કે અતિ સૂક્ષ્મ હોય છે. તો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે વિદ્યાકુલ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.
બરાબર. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બેલ આઇકન દબાવી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. તો મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.